વડોદરાના કરજણમાં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પૂર આવ્યું। નારેશ્વર નજીક દીવા બેટમાં પાણીમાં ગરકાવ થયા છે। રસ્તા પર પાણી ફરી વળતા કાર ફસાઈ। ગામમાં જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ટ્રેક્ટર મારફતે કાર બહાર કાઢવામાં આવી રહી છે। તો વડોદરાના કરજણમાં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે। નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પૂર આવ્યું છે। નારેશ્વર નજીક દીવા બેટમાં પાણીમાં ગરકાવ। રસ્તા પર પણ પાણી ફરી વળ્યા છે। ડેમમાંથી પાણી છોડાતા અહીંયા પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એક કાર પણ અહીંયા ફસાઈ હોવાનું સામે આવ્યું, જેને ટ્રેક્ટર દ્વારા બાંધીને બહાર કાઢવામાં આવી રહી છે। હાલ તો આ તમામ દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદ અને તેને કારણે અહીંયા સતત પાણીની આવક છે તે નોંધાઈ રહી છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા પૂરની પરિસ્થિતિ છે તે નદીમાં જોવા મળી છે। નારેશ્વર નજીક દીવા બેટ પાણીમાં ગરકાવ થયો છે। રસ્તા પર પણ પાણી ફરી વળતા કાર ફસાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા। ગામમાં જવાના રસ્તા પર પાણી ફરી વળતા હાલ તો વાહન ચાલકો અને ગ્રામજનો છે તે અટવાયા છે। ટ્રેક્ટર મારફતે ફસાયેલી કારને તેને સ્થાનિકો દ્વારા બહાર કાઢવા માટેના પ્રયત્નો છે તે કરવામાં આવ્યા। સંવાદદાતા પ્રજેશ ફોન લાઈન પર જોડાયા છે। પ્રજેશ, નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પૂર આવ્યું છે, શું સ્થિતિ? ચોક્કસ આપણે જાણીએ કે નર્મદા નદીમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેમાં કરજણમાં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે, જેમાં નારેશ્વર નજીક દીવા બેટ પાણીમાં ગરકાવ થવા પામ્યું છે। ગામમાં જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને એક કાર પાણીના વહેણમાં ફસાઈ છે। હાલ એક કારને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। જી નિહા। બિલકુલ પ્રજેશ, જાણકારી બદલ આભાર।